અહીંયા આપણે હવે જોઈશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર, અથવા તો કોષનો પોટેન્શિયલ એટલે શું? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો વિદ્યુત ધ્રુવ એટલે આપણે કહ્યું કે Zn ને ZnSO4 ના દ્રાવણમાં ડુબાડીએ તો એને કહેવાય વિદ્યુત ધ્રુવ. CuSO4 ના દ્રાવણમાં કોપરની વિદ્યુત ધ્રુવ ધાતુ મૂકે તો કોપરનો વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલે કે વિદ્યુત ધ્રુવ મતલબ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મતલબ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે, ધ્યાન રાખજો, બહુ જ ઉપયોગી ટોપિક છે. વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. ક્લિયર? અને વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ એ IUPAC દ્વારા રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત ગણવામાં આવ્યા છે. એ નોંધ ખાસ યાદ રાખવાની, કારણ કે અહીંયા ચેપ્ટરમાં બધા જ પોટેન્શિયલ એ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. એટલે કેમ રિડક્શન પોટેન્શિયલ આપ્યા? એનું કારણ IUPAC. IUPAC પ્રણાલી મુજબ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ બધા જ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લેવાય છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લેવાય છે. રિડક્શનમાં જ લેવાના પોટેન્શિયલ. તમને પ્રશ્ન એમ થાય કે આ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજનના દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત કેવી રીતે ઉદ્ભવે? અગત્યનો પ્રશ્ન છે કે વિદ્યુત ધ્રુવ લીધો હોય અને દ્રાવણ લીધું હોય તો દ્રાવણ વચ્ચે કેવી રીતે પોટેન્શિયલ, મતલબ નેગેટિવ પોઝિટિવ. પોટેન્શિયલ મતલબ શું? નેગેટિવ પોઝિટિવ ભેગા થાય એટલે તફાવત ઉત્પન્ન થયો. ક્લિયર? અને એ તફાવતને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો આપણે ફર્સ્ટ જોઈએ, આપણે ડેનિયલ કોષને જ પકડી રાખવાનો અત્યારે. તો ફર્સ્ટ આપણે શું કર્યું હતું? સૌથી પહેલા આપણે એક અર્ધકોષ લીધેલો. આ અર્ધકોષની અંદર કોનો અર્ધકોષ હતો? Zn નો. આ અર્ધકોષની અંદર આપણે Zn નો સળિયો ડુબાડેલો. કોનો સળિયો હતો? Zn નો. અને દ્રાવણ લીધું હતું ZnSO4 નું. દ્રાવણ કોનું હતું? ZnSO4 નું. અને આ Zn નો સળિયો. થઈ ગઈ કન્ડિશન. તમે વાક્યમાં લખ્યું એ પ્રમાણે Zn નો સળિયો વિદ્યુત ધ્રુવ અને આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. તો તમે જોયું હતું પ્રયોગમાં, શું જોયું હતું કે Zn નું ઓક્સિડેશન થાય અને Zn દ્રાવણમાં ઉમેરાતો જાય. Zn+2 ઉમેરાતા જાય એટલે દ્રાવણ કેવું બન્યું? ધન વીજભારિત બનતું જાય અને ઇલેક્ટ્રોન અહીંયા મુકાતા જાય બધા. એટલે Zn નો સળિયો કેવો બન્યો? ઋણ. અને દ્રાવણ બન્યું ધન. ધન અને ઋણ પોટેન્શિયલ ઉદ્ભવે, એને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ક્લિયર?
વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજનના દ્રાવણ વચ્ચે આ તફાવત ઉદ્ભવે એ તફાવતને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો અહીં આપણે કહીએ કે Zn ના સળિયાને ZnSO4 ના દ્રાવણમાં મૂકતા Zn નું Zn+2 માં ઓક્સિડેશન થાય છે અને તે દ્રાવણમાં ઉમેરાતા દ્રાવણ ધન વીજભારિત બને છે અને Zn નું વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત બને છે. આને લીધે આપણને શું મળશે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે છે. Zn ના સળિયાને ZnSO4 ના દ્રાવણમાં મૂકતા Zn નું ઓક્સિડેશન થાય છે અને દ્રાવણમાં Zn+2 ઉમેરાતા દ્રાવણ ધન વીજભારિત બને છે અને Zn નો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત બને છે. આથી પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે. પણ પોટેન્શિયલનો જે તફાવત ઉદ્ભવે એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહ્યું. પણ દરેક પોટેન્શિયલ શામાં દર્શાવવાના? રિડક્શનમાં. બરાબર. તો દ્રાવણમાં તો કઈ પ્રક્રિયા? દ્રાવણમાં કયો આયન ઉત્પન્ન થયો? ધન આયન. ક્લિયર? માટે અહીં ZnSO4 નું દ્રાવણ ધન વીજભારિત છે તો ઉદ્ભવતા રિડક્શન પોટેન્શિયલને એનાથી વિરુદ્ધ નિશાનીથી દર્શાવાય. એટલે રિડક્શન પોટેન્શિયલ કેવું કહેવાય? આનો ઋણ કહેવાય. કોની સાપેક્ષમાં? દ્રાવણની સાપેક્ષમાં. બરાબર. માટે દ્રાવણની સાપેક્ષમાં Zn અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઋણ સૂચવે છે. શું સૂચવશે? ઋણ સૂચવતો હોય છે. ક્લિયર? એક પોઈન્ટ પૂરો. હવે આપણે જઈએ કેથોડ ઉપર બીજા અર્ધકોષ માટે. તો બીજા અર્ધકોષ માટે અહીંયા આપણે લઈએ CuSO4 નું દ્રાવણ. અહીંયા મૂકી દઈએ Cu નો સળિયો. ક્લિયર? તો આ તો એનોડ હતો. શું થયું હતું આ અર્ધકોષમાં? આ અર્ધકોષમાં એવું બન્યું હતું કે Cu+2 એ આની ઉપર જમા થાય છે. એટલે દ્રાવણમાં કયો આયન બાકી રહે? SO4-2. SO4 શું બને? -2. અને આ કયો ધ્રુવ બને? એનોડ ધ્રુવ બને. અને આ કયો ધ્રુવ બનશે? કેથોડ ધ્રુવ. આને કયા ધ્રુવ તરીકે ઓળખવામાં આવશે? કેથોડ ધ્રુવ તરીકે ઓળખાય. ક્લિયર? તો ઉપરની જેમ જ કે અહીં Cu ના સળિયાને CuSO4 ના દ્રાવણમાં ડુબાડતા દ્રાવણમાં રહેલા Cu+2 નું
અહીં કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે, જેથી દ્રાવણમાં SO4 ની સાંદ્રતા વધે છે. આથી દ્રાવણ ઋણ વીજભારિત બને છે. હવે દ્રાવણ ઋણ વીજભારિત બને તો અહીંયા દ્રાવણ કેવું હતું? ધન વીજભારિત હતું. તો ધન વીજભારની સાપેક્ષમાં દ્રાવણનો રિડક્શન પોટેન્શિયલ કેવો બન્યો? ઋણ. તો ઋણ વીજભારની સાપેક્ષમાં દ્રાવણનો પોટેન્શિયલ કેવો બની જાય? ધન બની જાય. કેવો બની જાય? ધન. ક્લિયર? સમજણ પડે? સમજણ પડે? ફરીથી કે કોપરના સળિયાને Cu ના સળિયાને CuSO4 ના દ્રાવણમાં ડુબાડતા દ્રાવણમાં રહેલા Cu2+ નું રિડક્શન થઈ Cu ના વિદ્યુત ધ્રુવ પર સળિયા પર જમા થાય છે. આથી દ્રાવણમાં SO4 ની સાંદ્રતા વધે. SO4 ની સાંદ્રતા વધે છે અને દ્રાવણ ઋણ વીજભારિત બને છે. અને દ્રાવણ કેવું બને? ઋણ વીજભારિત બને છે. હવે આ દ્રાવણ ઋણ વીજભારિત બને તો દ્રાવણની સાપેક્ષમાં તેનું રિડક્શન પોટેન્શિયલ કેવો કહેવાય? ધન કહેવાય. કેવું કહેવામાં આવશે એને? ધન કહેવામાં આવે છે. તો અહીં દ્રાવણનો પ્રમાણિત રિડક્શન દ્રાવણની સાપેક્ષમાં દ્રાવણની સાપેક્ષમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન સૂચવે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શું સૂચવશે? ધન. એટલે લેફ્ટ સાઈડ હોય એનું રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ, રાઈટ સાઈડ હોય તેનું રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ. સમજ પડે કે? Zn ક્યાં હતો? લેફ્ટ સાઈડમાં હતો કોષની રચનામાં. Cu ક્યાં હતો? રાઈટ સાઈડમાં. એટલે લેફ્ટ સાઈડમાં મુકાતા બધા જ વિદ્યુત ધ્રુવો હોય તો તેનું રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ, અને રાઈટ સાઈડમાં મુકાતા બધા જ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ હોય છે. કેવું હોય? પોઝિટિવ હોય છે. તો કોષ પોટેન્શિયલ યાદ રાખજો. કોષ પોટેન્શિયલ એ બે અર્ધકોષ અથવા વિદ્યુત ધ્રુવોના બે અર્ધકોષોના અથવા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલનો તફાવત સૂચવે છે. પોટેન્શિયલનો તફાવત સૂચવે છે. ક્લિયર? બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો શું સૂચવે? તફાવત. માટે આપણે પ્રમાણિત કન્ડિશનમાં લખીએ તો E0 સેલ બરાબર શું લખશો? પોઝિટિવ કોણ હતું? E0 રાઈટ. રાઈટ પોઝિટિવ. નેગેટિવ કોણ? લેફ્ટ. ક્લિયર? માટે આને આપણે સૂત્રમાં લખવું હોય તો E0 રિડક્શન રાઈટ સાઈડમાં શું હતું? કેથોડ.
તો E રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ક્લિયર? આગળ આપણે જોઈએ તો આપણે કહ્યું કે કોષ પોટેન્શિયલ એ બે અર્ધકોષો અથવા બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલનો શું સૂચવે? તફાવત સૂચવે. અને આપણે આખો પોટેન્શિયલ કોના સંદર્ભમાં નક્કી કર્યું? રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં. ઓકે, મારે ઓક્સિડેશનમાં લખવું હોય તો પણ લખી શકું. ઇક્વેશન બધી ઊંધું થઈ જાય. ઇક્વેશન કેવી થઈ જાય? વિરુદ્ધ થઈ જાય. બરાબર. એક્સ્ટ્રા અરે યાર એક્સ્ટ્રા તો આ રીતે પણ લખાય. E સેલ બરાબર E0 લેફ્ટ માઇનસ E0 રાઈટ. બટ ક્યારે બે વિદ્યુત બે અર્ધકોષ પોટેન્શિયલ એ બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલોનું શું એ તફાવત છે. બરાબર. તો અહીંયા શું લખાય? શું લખશો અહીંયા? તો અથવા આ રીતે પણ લખી શકાય. કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત પણ સૂચવે છે. બરાબર. આ ઓક્સિડેશન માટે કહો તો આ રીતે લખાય, રિડક્શન માટે આ રીતે. બરાબર. પણ હાલમાં લેટેસ્ટમાં આ IUPAC પ્રમાણે આ ઇક્વેશનનો વધુ ઉપયોગ થાય. અને જો એનોડ કેથોડમાં લખવું હોય તો E0 ઓક્સી એનોડ માઇનસ E0 ઓક્સી કેથોડ. એટલે આગળનું જે પણ વર્ણન છે એનું તદ્દન શું થઈ જાય? વિરુદ્ધ થાય. તો એક જ અર્ધકોષ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સરખા જ હોય, ફક્ત તેમના ચિહ્નો પરસ્પર વિરુદ્ધ હોય. દેખાય છે ને ઇક્વેશનમાં ચિહ્નો બદલાઈ ગયા. જો લેફ્ટ નેગેટિવ હતો તો ઓક્સિડેશનમાં કેવો બની ગયો? પોઝિટિવ. એટલે લેફ્ટ એમના એમ જ છે. બરાબર. એટલે કે અહીં એક જ વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ સમાન છે, પરંતુ ચિહ્ન વિરુદ્ધ છે. એટલે કે જેને હું ઓક્સી લખું તો એના માટે રિડક્શન લખું તો બંનેના મૂલ્યો સરખા, પણ ચિહ્ન કેવું થઈ જાય? વિરુદ્ધ. આપણે વિદ્યુત ધ્રુવોના દરેક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ માપતા શીખવાનું છે. બરાબર. અત્યારે ખાલી એની સમજૂતી આપણે જોઈએ કેવી રીતે હોઈ શકે. ધારો કે હું એક મૂલ્ય મૂકી દઉં કે Zn નો ઓક્સિડેશન પોટેન્શિયલ Zn ઓક્સી Zn/Zn2+, તો આનું પોટેન્શિયલ પ્લસ 0.76 વોલ્ટ થાય. પણ જો હું આને રિડક્શનમાં લખી દઉં Zn2+Zn તો -0.76 વોલ્ટ. શું થશે? -0.76 વોલ્ટ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ભણ્યા હતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અંદર કહ્યું હતું કે E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. એટલે કે આખો પોટેન્શિયલ આપણે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં બધું
નક્કી કરીએ છીએ. ઓક્સિડેશનમાં કરવું હોય તો પણ કરી શકાય, પણ ચિહ્નો શું થઈ જાય? બદલાઈ જાય. તે પણ મેં તમને શીખવાડ્યું હતું. તો કોષનો પોટેન્શિયલ એ કઈ બાબત ઉપર આધાર રાખે? એટલે કોષના પોટેન્શિયલને અસર કરતા પરિબળો. કોષના પોટેન્શિયલ ને અસર કરતા પરિબળ. તો કોષના પોટેન્શિયલને અસર કરતા પરિબળો 3 છે. પહેલું પરિબળ છે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. ફર્સ્ટ વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ એટલે કે વિદ્યુત ધ્રુવનો નેચર એ કોષના પોટેન્શિયલ માટે જવાબદાર બને છે. દરેક ધાતુ હોય તો દરેક ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જુદી જુદી હોય. એ તમે આગળ આયનીકરણ એન્થાલ્પીમાં એમાં ભણી ગયા છો. એટલે કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. જેમ કે Zn solid gives Zn2 plus 2 electron minus. આ ઉપરાંત Fe gives Fe2 plus 2 electron minus. Al solid gives Al3 plus aqueous plus 3 electron minus. એટલે કે દરેક ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જુદી જુદી હોય, પરિણામે દરેક ધાતુના વિદ્યુત ધ્રુવ માટેના કોષના પોટેન્શિયલના મૂલ્યો તેના જુદા જુદા હોય છે. પરંતુ યાદ રાખજો કે અહીં પ્લેટિનમ અને પેલેડિયમ એ નિષ્ક્રિય ધાતુ છે. નિષ્ક્રિય ધાતુઓ છે. માટે ઇલેક્ટ્રોન મેળવી કે ઇલેક્ટ્રોન ગુમાવી શકતી નથી. એટલે તેમનો ઉપયોગ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. પ્લેટિનમ અને પેલેડિયમ નો ઉપયોગ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. કયા ધ્રુવ તરીકે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. આમાં અધાતુમાં ગ્રેફાઇટ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય. ગ્રેફાઇટ પણ કેવો છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ક્લિયર? બીજું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. તો વિદ્યુત વિભાજનની સાંદ્રતા જુદી જુદી હોય તો ઉદ્ભવતા પોટેન્શિયલના મૂલ્યો પણ જુદા જુદા હોય છે. ત્રીજું ફેક્ટર તાપમાન. અને અહીં વિદ્યુત રાસાયણિક કોષની અંદર થતી બધી જ પ્રક્રિયા એ આપમેળે થતી હોય છે. તો આવી પ્રક્રિયાની અંદર અહીં તાપમાન દ્રાવણનું વધતું હોય છે. તાપમાનમાં શું થતો હોય? વધારો. એટલે કે જે ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય, પ્રક્રિયા ખૂબ જ ઝડપી આપે, તો તેવા દ્રાવણોના તાપમાન કેવા હોય? ઊંચા હોય. અને તાપમાન વધતું હોય તો તેના કોષના પોટેન્શિયલ ઉપર પણ અસર થતી હોય છે. ક્લિયર? તો આ થયા કોષના પોટેન્શિયલ પર અસર કરતા પરિબળો. તો અહીં પ્રમાણિત અર્ધકોષ અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ
આપણે કોને કહીશું? પ્રમાણિત અર્ધકોષ અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? કે જો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વન મોલર તથા દ્રાવણનું તાપમાન 25 સેલ્સિયસ અથવા 298 કેલ્વિન અને જો વાયુરૂપ વિદ્યુત ધ્રુવ હોય અને વાયુનું દબાણ 1 બાર હોય તો તેવા વિદ્યુત ધ્રુવને અથવા અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે છે. અને આવા બે પ્રમાણિત અર્ધકોષનું જોડાણ થાય તો બનતા કોષને કહેવાય પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલને E0 સેલ વડે દર્શાવાય છે. અહીં પ્રમાણિત કોષ પોટેન્શિયલને E0 સેલ વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? E0 સેલ વડે દર્શાવાય છે. ક્લિયર? હવે આપણે જોઈશું કોષનું સાંકેતિક નિરૂપણ. આના પછી હવે આપણે જોઈશું વિદ્યુત રાસાયણિક કોષનું રિપ્રેઝન્ટેશન એટલે કે કોષનું સાંકેતિક નિરૂપણ. કોષને કેવી રીતે દર્શાવી શકાય? તો કોષનું સાંકેતિક નિરૂપણ. તો અહીંયા વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે અર્ધકોષ હોય છે. બે અર્ધકોષમાં એક ઓક્સિડેશન અર્ધકોષ, નેગેટિવ અર્ધકોષ, લેફ્ટ ડાબી બાજુનો અર્ધકોષ. ક્લિયર? આ રીતે એના નામ આપ્યા હતા. બરાબર? તો અહીં આપણે સૌથી પહેલા જોઈશું ઓક્સિડેશન અર્ધકોષ. બધું જ આપણે ડેનિયલ કોષને પકડી રાખીને જ આખા ચેપ્ટરનો મેન અભ્યાસ કરીશું હવે અહીંયા. બરાબર? જ્યાં સુધી ડેનિયલ કોષની જરૂર છે ત્યાં સુધી ડેનિયલ કોષ જ પકડી રાખીશું. તો ઓક્સિડેશન અર્ધકોષની અંદર Zn સોલિડ ગીવ શું બન્યું હતું? Zn2 પ્લસ ઇલેક્ટ્રોન ગુમાવે અને ઓક્સિડેશન પ્રક્રિયા આપે. શોર્ટમાં ઓઓક્સી પ્રક્રિયા આપે. તો પ્રક્રિયામાં જો એરો કઈ તરફ ગયો? તો Zn થી Zn+2 તરફ ગયો. માટે કોઈ પણ ઓક્સિડેશન અર્ધકોષ હોય ધાતુનો તો તે અર્ધકોષના સાંકેતિક નિરૂપણમાં ફર્સ્ટ એક કોમન સૂત્ર M સોલિડ / M+N એક્વિયસ. જો સ્ટાન્ડર્ડ હોય તો 1 મોલર લખવાનું, પ્રમાણિત હોય તો કેટલું લખાય? 1 મોલર. તો આ રીતે ઓક્સિડેશન અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થાય છે. હવે આનું આપણે કરીએ તો શું થશે? Zn સોલિડ / Zn2 પ્લસ એક્વિયસ પ્રમાણિત હોય તો 1 મોલર. Zn और એ જ પ્રમાણે Mg સોલિડ / Mg2 પ્લસ એક્વિયસ 1 મોલર. ટેમ્પરેચર તો આપણે પ્રમાણિત સ્વરૂપે લખતા હોય તો 298 કેલ્વિન લખીશું ટેમ્પરેચર. તો બધા અર્ધકોષ કેવા? સ્ટાન્ડર્ડ. Al સોલિડ / Al3 પ્લસ એક્વિયસ 1 મોલર. ક્લિયર? આ જ પ્રમાણે રિડક્શન અર્ધકોષ. તો રિડક્શન અર્ધકોષની અંદર આપણે ઉદાહરણ તરીકે Cu2 પ્લસ એક્વિયસ
प्लस 2 इलेक्ट्रॉन माइनस गिव्स Cu सॉलिड। कई प्रक्रिया करी? रिडक्शन। कौन सी प्रक्रिया है? रिडक्शन प्रक्रिया। थोड़ा गुजराती हिंदी मजानी वस्तु है, मजा आई जाए। Cu2 प्लस 2 इलेक्ट्रॉन माइनस गिव Cu सॉलिड। तो आ रिडक्शन प्रक्रिया थी। तो प्रक्रियाમાં તમે જો એરો કઈ તરફ છે? +2 થી Cu તરફ। તો અહીં તેનું આપણે સાંકેતિક નિરૂપણ કરીએ। સાંકેતિક નિરૂપણ। તો સાંકેતિક નિરૂપણની અંદર 298 કેલ્વિન સ્ટાન્ડર્ડ જ બનાવ્યો બધા અર્ધકોષ। તો અહીં આપણે લખવું પડશે શું? ફર્સ્ટ m + n aqueous / m solid। આ રીતે રિડક્શન અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થાય। જેમ કે Cu2 + aqueous / Cu solid, Ag plus aqueous 1 molar / Ag solid। ક્લિયર? તો આ રીતે આપણે અર્ધકોષના શું લખી શકીએ? સાંકેતિક નિરૂપણ। હવે આવશે કોષનું સાંકેતિક નિરૂપણ। વીરા કોષ, વીરા મારા ભાઈનો કોષ કહેવાય। વીરા શોર્ટમાં લખીએ તો વીરા કોષ થાય। વિદ્યુત રાસાયણિક કોષ। તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર એક પરંપરા છે। એ પરંપરા આપણે તોડી શકીએ નહીં। પરંપરા એવી છે કે લેફ્ટ સાઈડમાં ઓક્સિડેશન અર્ધકોષ, રાઈટ સાઈડમાં રિડક્શન અર્ધકોષ લખવામાં આવે છે। વીરા કોષના સાંકેતિક નિરૂપણની અંદર અહીં આપણે જો ક્ષારક સેતુનો ઉપયોગ કરીએ તો બે ઊભી લાઈન દોરવાની। આ નિશાની ઊભી લીટી બે જે ક્ષારક સેતુ છે। શું સૂચવે? ક્ષારક સેતુ। તો પરંપરા પ્રમાણે ઓક્સિડેશન અર્ધકોષ ડાબા અને રિડક્શન અર્ધકોષ એ જબામાં લખવામાં આવે છે। ક્યાં લખવામાં આવશે? જબામાં। ઓક્સિડેશન અર્ધકોષ નેગેટિવ, રિડક્શન અર્ધકોષ પોઝિટિવ। આ રીતે પણ દર્શાવાય। ક્લિયર? હવે આ ઉઠાવીને મૂકી દઈએ। તો આપણે પહેલા ડેનિયલ કોષનું જ સાંકેતિક નિરૂપણ કરીએ। કોનું? ડેનિયલ કોષ। તો ડેનિયલ કોષમાં શું હતું? Zn અને કોપર હતા। તો Zn ઓક્સિડેશન અર્ધકોષ હતો। તો લખ્યું હતું આપણે કેવી રીતે ઓક્સિડેશન અર્ધકોષ? બાજુમાં લખેલું છે Zn solid / Zn2 + aqueous 1 molar અને કેથોડ ઉપર એટલે રિડક્શન અર્ધકોષમાં આ રીતે લખેલું। તો અહીં Zn solid / Zn2 + aqueous ક્ષારક સેતુ Cu2 + aqueous Cu solid। જો સ્ટાન્ડર્ડ હોય તો 1 molar અને આ કેથોડ અને આ એનોડ। ક્લિયર? આ રીતે કોષના સાંકેતિક નિરૂપણ થતા હોય છે। કોના નિરૂપણ થશે? કોષના સાંકેતિક નિરૂપણ। નંબર 2, Cu solid / Cu2 + ક્ષારક સેતુ Ag + aqueous / Ag solid। કેથોડ અને આ એનોડ। નંબર 3, Cr solid / Cr + 3 aqueous 1 molar હોય તો સ્ટાન્ડર્ડ કહેવાય। 1 molar Pb2 +
aqueous 1 molar / Pb solid. તો આ પ્લસ અને આ માઇનસ. ઓકે, તો આપણે જે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી એ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ શોધતા શીખીએ અને તેની કોષ પ્રક્રિયાનું સમીકરણ. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. ક્લિયર? નહીં તો આ ચેપ્ટરમાં કન્ફ્યુઝન વધારે થશે. ઓકે, તો આપણે કોષનું સાંકેતિક નિરૂપણ ભણી ગયા, કોષ બનાવતા આવડી ગયો. બરાબર? એટલે ક્વેશ્ચન આ રીતે પૂછી શકે કે અહીં Zn solid / Zn2 plus 1 molar ક્ષારક્ષેતુ Cu2 plus 1 molar / Cu solid 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને કોષ પોટેન્શિયલ E0 સેલ અને કોષ પ્રક્રિયા જણાવો. કોષ પ્રક્રિયા જણાવો. હવે આપણે કોષ પોટેન્શિયલનું સૂત્ર યાદ કરીએ તો કોષ પોટેન્શિયલનું સૂત્ર આ ઉપરાંત અહીંયા આ રીતે કિંમત આપેલી હોય. જુઓ, E0 Zn/Zn2 પ્લસ. જો આ પરિસ્થિતિમાં હોય, Zn ની પાછળ Zn2 પ્લસ હોય તો આને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. એનું મૂલ્ય થશે પ્લસ 0.76 વોલ્ટ. કયું વોલ્ટ? પ્લસ 0.76. પણ આને રિડક્શનમાં કન્વર્ટ કરવું હોય તો E0 રિડક્શન કન્વર્ટ કરવા માટે Zn2 પ્લસ આગળ આપણે સાંકેતિક નિરૂપણમાં ભણી ગયા Zn. તો શીખવાડી તું ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન એક જ વિદ્યુત ધ્રુવ માટે સરખા હોય પણ ચિહ્નો કેવા હોય? વિરુદ્ધ. તો -0.76 વોલ્ટ. -0. શું થઈ જાય? 76. E0 ઓક્સી Cu2 પ્લસ નો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય -0.34 વોલ્ટ. તો તેનો રિડક્શન પોટેન્શિયલ શું થાય? તો E0 રિડક્શન Cu2 પ્લસ Cu માઇનસ માઇનસ શું થાય? પ્લસ 0.34 વોલ્ટ. યાદ રાખજો, તમને એક્ઝામ્પલની અંદર કિંમતો આપેલી હોય તો પહેલા તમારે ચેક કરી લેવાનું કે આ કઈ પોઝિશનમાં છે, ઓક્સિડેશનમાં છે કે રિડક્શનમાં છે. ધારો કે એવું બને કે એક ઓક્સિડેશનમાં આપે ને એક રિડક્શનમાં આપે તો તમારે એને કન્વર્ટ કરી દેવાનું કોઈ પણ એક સૂત્રમાં. પણ આપણે સ્ટાન્ડર્ડ પ્રણાલી IUPAC પ્રમાણે શું કહ્યું? રિડક્શન પોટેન્શિયલ. તો ચિહ્ન બદલીને એને શેમાં કન્વર્ટ કરવાનું? રિડક્શન પોટેન્શિયલમાં. તો અહીંયા આ કોણ છે? Zn. Zn એક એનોડ છે. Zn શું છે? એનોડ. પરંપરાણે લેફ્ટ સાઈડમાં એનોડ, રાઈટ સાઈડમાં કેથોડ. તો આપણા જોડે સૂત્ર હતું, યાદ કરો કે કોષનો પોટેન્શિયલ E0 સેલ નંબર 1, તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ નો પોટેન્શિયલ માઇનસ E0 રિડક્શન એનોડ નો પોટેન્શિયલ. ક્લિયર? તો એનોડ કોણ છે? તો Zn એનોડ છે અને આપણે રિડક્શનમાં લીધું છે. આપણે પોટેન્શિયલ શેમાં લીધું છે? રિડક્શનમાં. તો હવે આ બંને કિંમતો ઉઠાવીને અહીંયા મૂકી દઈએ. તો કેથોડ ઉપર કોણ છે? E0 Cu2 પ્લસ Cu માઇનસ E0 Zn2 પ્લસ Zn. કિંમતો મૂકી દઈએ તો 0.34 માઇનસ માઇનસ 0.76. તો માઇનસ માઇનસ પ્લસ માટે 1.10 વોલ્ટ. શું થશે? 1.10 વોલ્ટ થાય. ઓકે,
હવે આપણે કોષ પ્રક્રિયા લખીશું. તો કોષ પ્રક્રિયા કેવી રીતે? જેવું એનોડ ઉપર નિર્દેશન છે તેવું જ નિર્દેશન અહીંયા મૂકી દો. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં Zn solid gives Zn પછી શું હતું? Zn2+. 2+ એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ઓકે, અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Cu2+ +2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu solid. તો જ્યારે કોષ પ્રક્રિયા લખતા હોય ત્યારે કોષ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. કોષ પ્રક્રિયા એટલે બંનેનો શું થાય? સરવાળો થાય. કોષ પ્રક્રિયા, તો કોષ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. જો ઇલેક્ટ્રોન હોય તો સામે સંતુલન કરીને પછી એને બેલેન્સ કરવા પડે. તો બંને બાજુ ઇલેક્ટ્રોન કેટલા? 2 તો કેન્સલ આઉટ થઈ ગયા ડાબા જબાના. બંનેનો સરવાળો કરી દઈએ તો Zn solid plus Cu2+ gives Zn2+ plus Cu solid. આનો મતલબ શું થયો કે Zn એ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તે 2 ઇલેક્ટ્રોન Cu એ મેળવી લીધા. એટલે આખી કોષ પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થઈ? તો હેરાફેરી થઈ 2 ઇલેક્ટ્રોનની. કેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ? 2. માટે અહીં સમીકરણમાં n બરાબર 2 કિંમત થાય. આગળ ઉપયોગી બનશે. ધ્યાન રાખજો કે કોષ પ્રક્રિયા ઉપરથી શું નક્કી કરવામાં આવે છે? n. અને કોષ પ્રક્રિયા લખતી વખતે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ નહીં. ઇલેક્ટ્રોન કોષ પ્રક્રિયામાં હોવા જોઈએ નહીં. જો સમાન ન હોય તો સમાન કરીને પછી તેનો સરવાળો કરવાનો. ઓકે, તો આનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એવી કોષ પ્રક્રિયા લખવાનું અને એના ઉપરથી શું નક્કી કરવાનો? n. તો આપણે એક કોષ જોઈએ એક્ઝામ્પલ તરીકે અને તેની કોષ પ્રક્રિયાનું સમીકરણ બનાવીએ. Cr solid slash Cr3+ 1 molar ક્ષાર ક્ષેતુ Pb2+ 1 molar / Pb solid. આ કેથોડ અને આ એનોડ. ઓકે, હવે કહે છે આની કોષ પ્રક્રિયા લખો. શું લખવાની? આની કોષ પ્રક્રિયા લખો. તો કોષ પ્રક્રિયા લખવા માટે સૌથી પહેલું આપણે એનોડથી શરૂ કરીએ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જુઓ તો Cr માંથી શું બને? Cr+3. તો Cr solid gives Cr3+ aqueous +3 electron minus. રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા Pb2+ aqueous +2 electron minus gives Pb solid. ઓકે, તો આપણે શું કહ્યું? 2 અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો ત્યારે કોષ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 3. અહીંયા કેટલા? 2. સરવાળો કરો 1 ઇલેક્ટ્રોન શું થાય? વધે. તો બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? સરખા. ઇલેક્ટ્રોન સરખા કરવા માટે આને કેટલા વડે ગુણી દો? 2 વડે. અને આ પ્રક્રિયાને 3 વડે. બરાબર? એટલે કે અહીંયા 2 ગુણ્યા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. શોર્ટમાં લખો એટલે લખી શકાય OHR. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે ઇક્વેશન શું બની જાય આપણી? 2Cr solid gives 2Cr3+
પ્લસ 6 ઇલેક્ટ્રોન માઇનસ. આના માટે લખવી હોય તો શું લખશો? કેટલા ઇલેક્ટ્રોન ઉપર? 3 છે. 3 વડે નીચે ગુણી દઈએ. આને કેટલા વડે ગુણી દેવાનું? 2 વડે. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં 3Pb2 પ્લસ 6 ઇલેક્ટ્રોન માઇનસ gives 3Pb સોલિડ. હવે આનો શું કરી દઈએ? સરવાળો. એટલે આપણને મળી જશે કોષ પ્રક્રિયા. ક્લિયર? આ ના બનાવો તો પણ ચાલે, બંનેનો સીધો ડાયરેક્ટ સરવાળો લખી દઈએ તો પણ. તો અહીં 2Cr સોલિડ પ્લસ 3Pb2 પ્લસ gives 2Cr3 પ્લસ 3Pb સોલિડ. તો આ સમીકરણ ઉપરથી તમને n કેટલા મળે? તો n બરાબર 6. n બરાબર કેટલા થયા? 6. ક્લિયર? તો અહીંયા આપણે અર્ધકોષ જોયા. Zn નો અર્ધકોષ, કોપરનો અર્ધકોષ, ક્રોમિયમ, લેડ, આ જુદા જુદા અર્ધકોષના પોટેન્શિયલો કેવી રીતે મપાયા? તો આ બધા અનનોન અર્ધકોષ છે જેના પોટેન્શિયલ આપણે જાણતા નથી. તો કેવી રીતે શોધાયા તેના વિશે હવે જોઈશું આપણે સેકન્ડ ટોપિકમાં. ઓકે.